શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો આપ સૌનું ભાવેનું સ્વાગત કરું છું। આજના આ એપિસોડમાં આપણે વાત કરીશું ગુજરાતમાં રંગભૂમિ, ગુજરાતના નાટકો વિશે। ગુજરાતની રંગભૂમિનો વિકાસ કેવી રીતે થયો, એમાં પ્રાચીન અને અર્વાચીન રંગભૂમિની આપણે ત્યાં સુધી સફર કરીશું। તો ગુજરાતની અંદર જૂની રંગભૂમિ કઈ, આ જૂની રંગભૂમિનો વિકાસના જે તબક્કા જે છે, એના જે સોપાનો જે છે, એના જે પગથિયા જે છે, ત્યાં સુધી આપણે કઈ રીતે પહોંચ્યા, તો એ સમજવાને માટે વિદ્યાર્થી મિત્રો આપણે સૌથી પહેલે કામ કરવું પડશે, તેના ભૂતકાળમાં આપણે જવું પડશે। ભૂતકાળ એટલે અહીંયા કોઈ દંતકથા નથી, પણ ભૂતકાળ એટલે એનો અર્થ એવો થયો કે એની જે ઉત્પત્તિ, એનું જે જન્મસ્થાન જે છે, એનું જે બાળપણ જે છે, ત્યાં આપણે ત્યાં જવું જરૂરી છે। તો આપ સૌનું આ શબ્દમિત્ર યુટ્યુબ ચેનલ પર ભાવેનું સ્વાગત કરું છું। આજે ગુજરાતી રંગભૂમિ, ગુજરાતમાં નાટ્યકલાનો વિકાસ, એ મુદ્દા પર મિત્રો મારે વાત કરવી છે, તો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। ગુજરાતી રંગભૂમિ નાટકો, તો ગુજરાતી રંગભૂમિ નાટકો વિશેની આપણે વાત કરીએ તો સૌથી પહેલાં હું એમ કહી શકું કે નાટક જે છે એમાં નાટકને એની ઉત્પત્તિ, આ જે સફર જે સફર ખેડાણી, એ જે સફર ખેડાણી એનું મારે વાત કરું છે, તો નાટક જે છે એને સર્વકળાનો સંગમ આ રીતે પણ ઓળખવામાં આવે છે। નાટક જે છે એને દૃશ્ય શ્રાવ્ય સાધન તરીકે પણ ઓળખવામાં આવે છે। નાટકને અભિનય કળા તરીકે પણ ઓળખવામાં આવે છે। કેમ? કારણ કે નાટકમાં જ્યારે નાટક ભજવવામાં આવતું હોય છે ત્યારે નાટકમાં નૃત્ય હોય, શિલ્પ હોય, કોઈ સ્થાપત્યના દ્રશ્યો ત્યાં થતા હોય, સરસ મજાના ત્યાં આગળ સંવાદો હોય, ભૌગોલિક ઐતિહાસિક એવું કંઈ ચિત્ર ત્યાં ઊભું કરેલું હોય, આ બધાના સમન્વયના કારણે નાટકને સર્વકળાનો સમન્વય કહેવામાં આવે છે। હવે નાટકની ઉત્પત્તિ ક્યારે થઈ, એનો જે પુરાવો જે છે એ પુરાવો આપણને ક્યાંથી મળે છે નાટકની ઉત્પત્તિનો, તો એની પણ આપણે ત્યાં આગળ વાત કરીએ। નાટકને આ રીતે આપણે જે વાત કરી, નાટકનો પુરાવો આપણને ક્યાંથી મળે છે કે નાટક જે છે એ આપણને આ જગ્યાએથી જોવા માટે મળે છે। તો એના માટેના નાટ્યશાસ્ત્રીઓ, નાટ્ય અભ્યાસીઓ જે છે એમને વાત કરી છે કે ઋગ્વેદમાં કતિપય સૂત્ર જે છે એમાં કેટલાક સંવાદો જોવા માટે મળે છે। કોના સંવાદો છે? યમ, યમી, અગસ્ત્યના પણ સંવાદો જોવા માટે મળે છે। યમ અને નચિકેતાના પણ સંવાદો જોવા માટે મળે છે। પુરુરુવા અને ઉર્વશી એના પણ સંવાદો જોવા માટે મળે છે। અગસ્ત્ય અને લોપામુદ્રાના પણ સંવાદો જોવા માટે મળે છે। આમ યમ યમી, યમ નચિકેતા, પુરુરુવા અને ઉર્વશી અને અગસ્ત્ય અને લોપામુદ્રા, આ વિવિધ પ્રકારના સંવાદો જોવા માટે મળે છે। જો આ નાટકનું ઉત્પત્તિ ક્યાંથી થઈ એ મુદ્દો છે, એ નાટક ન હતું પણ સંવાદો ત્યાં જોવા માટે મળેલા છે। ઋગ્વેદના કતિપય સૂત્રમાં એ સંવાદો જોવા માટે મળે છે, માટે એવું માનવામાં આવે છે કે નાટકનો જે ઉદ્ભવ સ્થાન જે છે વૈદિક કાળમાં થયો હોય એવું માનવામાં આવે છે। ઋગ્વેદના કતિપય સૂત્રના આધારે એવી જાણકારી છે કે નાટકનો જે ઉદ્ભવ જે છે એ વૈદિક કાળમાં થયો હોય એવું માનવામાં ત્યાં આવે છે। હવે નાટ્યશાસ્ત્ર જેમ વેદ છે એ પ્રમાણે, વેદ 4 છે એ પ્રમાણે નાટ્યશાસ્ત્ર પણ એક પ્રકારનો વેદ છે। તો નાટ્યશાસ્ત્રની રચના કોણે કરી?
નાટ્યશાસ્ત્રની રચના કરનાર જે છે ભરત મુનિ. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી. તો આ નાટ્યશાસ્ત્રની જે રચના કરી એના મત પ્રમાણે એમ કહી શકીએ કે આ નાટ્યની જે ઉત્પત્તિ જે છે એ ત્રેતાયુગમાં, નાટ્યશાસ્ત્રના મત પ્રમાણે નાટ્યની ઉત્પત્તિ ત્રેતાયુગમાં બ્રહ્માજીએ કરી છે. એટલે તમે જો નાટકનું ઉદ્ભવ સ્થાન જે છે, આપણા જે 4 વેદ જે છે એ 4 વેદ સુધી ત્યાં આગળ લઈ જાય છે. ભરત મુનિએ નાટ્યશાસ્ત્રની રચના કરી. નાટ્યશાસ્ત્રના મત પ્રમાણે નાટકનું ઉદ્ભવ સ્થાન છે તે ત્રેતાયુગમાં થયેલું છે અને ત્રેતાયુગની અંદર બ્રહ્માજી નાટકની આ ઉત્પત્તિ કરી છે એવું ત્યાં આગળ આપણે એને માનીએ છીએ. એટલે ઋગ્વેદ, બ્રહ્માજી, આ દરેક બાબત ત્યાં આગળ આવી ગઈ. હવે આપણે બીજી વાત કરીએ તો આપણે જે 4 વેદ જે છે એમાં 4 વેદનું પોતપોતાનું અલગ અલગ એનો ફાળો નાટકમાં રહેલો છે. જેમાં ઋગ્વેદે એનું કન્ટેન્ટ આપણને આપ્યું. ઋગ્વેદની વિષય વસ્તુ, એની કન્ટેન્ટ આપણને મળ્યું. પછી સામવેદ જે છે, સામવેદે આપણને એનું ગાન આપ્યું. ગાન એટલે ગીતો આપણને આપ્યા. અથર્વવેદ જે છે, અથર્વવેદે શું આપ્યું? આ 2 વેદનો તો ફાળો ખરો જ, પણ આપણને અથર્વવેદે શું આપ્યું? તો નાટકમાં આપણને રસ આપ્યો. અને યજુર્વેદ લઈએ, યજુર્વેદ પણ એનો કંઈક ફાળો જોવા માટે મળે છે. તો યજુર્વેદનો જે ફાળો જોવા માટે મળે છે એ યજુર્વેદે આપણને આપ્યો અભિનય. અને અભિનય આપવાને કારણે નાટકનું પ્રારંભ ત્રેતાયુગથી થયો. યજુર્વેદે આપણને આપેલો છે અભિનય. આ 4 વેદનો નાટકના ઉદ્ભવ સ્થાનમાં કંઈક ને કંઈક ફાળો જોવા માટે મળે છે. ઋગ્વેદનો વિષય વસ્તુ, સામવેદનું ગાન, અથર્વવેદનો રસ અને યજુર્વેદનો અભિનય. નાટકમાં દોસ્તો કુલ 9 પ્રકારના રસ હોય છે. ત્યારે જ નાટક બને. 9 પ્રકારના રસ જોવા માટે મળે છે. હાસ્ય રસ હોય, શૌર્ય રસ છે, બીભત્સ રસ છે, આક્રમકતાનો રસ છે, શૃંગાર રસ છે. આમ જુદા જુદા રસનો સમન્વય થઈ અને નાટક એ બનતું હોય છે. પછી જેવું નાટક એ પ્રમાણેના રસની ઉપર વધારે ભાવ મૂકવામાં આવતો હોય છે. કોઈ વખતે કરુણ એવું કોઈ ડ્રામા હોય તો કરુણ રસની ઉત્પત્તિ ત્યાં આગળ વધારે થતી જોવા માટે મળે છે. એટલે નાટકમાં કુલ 9 પ્રકારના રસ આપણને જોવા માટે મળે છે. નાટકના 2 પ્રકાર પડે છે. એમાં જે પહેલો જે પ્રકાર જે છે એ આવે છે શાસ્ત્રીય નૃત્ય કલા, એટલે કે શાસ્ત્રીય નાટક. શાસ્ત્રીય નાટ્ય, નૃત્ય કલા શબ્દ ન વાપરતા, તમે નાટ્ય લખો તો પણ ચાલે. શાસ્ત્રીય નાટ્ય, નૃત્ય કલા નહીં, કારણ કે આખો અર્થ ત્યાં આગળ ફેરવાઈ જાય છે. એટલે શાસ્ત્રીય નાટ્ય આપણે લખીએ, શાસ્ત્રીય નાટ્ય. અને બીજો જે પ્રકાર પડે છે એનું નામ છે લોકનાટ્ય. શાસ્ત્રીય નાટ્ય અને લોકનાટ્ય એ નાટકના મુખ્ય 2 પ્રકાર પડે છે. હવે લોકનાટ્ય જે છે આના પાછા 3 પ્રકાર પડે છે. લોકનાટ્યના 3 પ્રકાર પડે છે. કયા કયા 3 પ્રકાર પડે છે? તો પહેલો જે પ્રકાર જે છે એનું નામ છે અનુષ્ઠાનિક. બીજો જે પ્રકાર જે છે નાટકનો એનું નામ છે મનોરંજન. અને ત્રીજો જે ભાગ એનો પ્રકાર પડે છે તેનું નામ છે દક્ષિણ ભારતના નાટ્ય. નાટકના મુખ્ય 2 પ્રકાર, શાસ્ત્રીય અને લોકનાટ્ય. લોકનાટ્યના 3 પ્રકારો છે: અનુષ્ઠાનિક નાટ્ય, મનોરંજન નાટ્ય અને દક્ષિણ ભારતનું નાટ્ય. હવે આપણે જે વાત કરીએ દક્ષિણ ભારતનું નાટ્ય કલા જે છે, પણ આપણે અનુષ્ઠાનિક નાટ્ય અને દક્ષિણ ભારત નાટ્યની વાત કરવાની નથી, કારણ કે મુદ્દો જે છે આપણો મુદ્દો આપણને એ જોવા માટે મળે છે કે ગુજરાતની અંદર નાટ્ય કલાનો એટલે કે રંગભૂમિની આપણે વાત કરવાની છે. તો આપણે આ મુદ્દા પર ધ્યાન આપીશું, મનોરંજન. તો એનું ઉત્પત્તિ સ્થાન વૈદિક કાળથી બ્રહ્માજી, ત્રેતાયુગ, ભરત મુનિ, નાટ્યશાસ્ત્ર આપણે એ બધી વાત કરી. પણ મનોરંજનમાં 14મી સદીમાં
જે નાટક ખુલ્લા ચોકમાં ભજવાતું હતું આપણે તેની વાત કરવાની છે. તેનું નામ છે ભવાઈ. ભવાઈ વિશે તો આપ જાણો છો. ભવાઈ તમે સંધિ છૂટી પાડો તો આ રીતે બને ભવ વત્તા આઈ, એટલે એક શબ્દમાં ભવ એટલે માં, ભવ એટલે સંસાર, આઈ એટલે માતા, જગત, જગતની માતા. બીજી રીતે કેટલાક વિદ્વાનોએ ભવાઈ શબ્દને આ રીતે પણ તોડ્યો છે. ભવાઈ એટલે ભવ વત્તા આઈ એટલે કે જિંદગીની કથા. તો આપણે અહીંયા એ ભવાઈ વિશેની વાત કરીશું, કારણ કે નાટકની ઉદ્ભવતી સ્થાન કેવી રીતે થઈ એમાં ભવાઈ વિશે આપણે સમજૂતી મેળવવી જરૂરી છે. પછી જુદા જુદા નાટ્યકારોએ પારસી જે નાટ્ય મંડળી હતી, પારસી જે નાટ્યકારો હતા ત્યાંથી આપણે શરૂઆત કરવી પડે. એમને રંગભૂમિમાં જુદા જુદા નાટકો ભજવ્યા અને પછી આપણા ગુજરાતી સાહિત્યકારો જેમ નાટકો લખતા ગયા, દલપતરામ છે, નવલરામ છે, કમા મુનશી છે, ચંચી મહેતા છે, આ બધા નાટ્યકારોએ જુદા જુદા નાટકો લખતા ગયા. એમાં રણછોડભાઈ ઉદયરામ દવે જે આધુનિક રંગભૂમિના પિતા કહેવામાં આવે છે, એ બધાને આપણે ત્યાં આગળ સંક્ષેપમાં આપણે ત્યાં આગળ વાત કરીશું. તો ભવાઈ શબ્દને તોડીએ તો ભવ વત્તા આઈ એટલે કે જગતની માતા આ અર્થ બને છે. અને બીજો અર્થ બને છે ભવાઈ એટલે કે જિંદગીની કથા. આપ જાણો છો કે ભવાઈની ઉત્પત્તિ જે છે 14મી સદીમાં થઈ. ભવાઈના પિતા તરીકે યજુર્વેદી બ્રાહ્મણ, એનું નામ છે અસાઈ ઠાકર, જેનો જન્મ પાટણમાં થયો હતો. આપણે અસાઈ ઠાકરને ભવાઈના પિતા કહેવામાં આવે છે. એમાં પણ એક કથા જાણીતી છે. અલ્લાઉદ્દીન ખલજીના જે સરદારો હતા એ સરદારો જે છે, એકનું નામ જે છે ઉલુગ ખાન અને બીજાનું નામ છે નુસરત ખાન. આ બંને ચઢાઈ કરી અને એમાં બે પ્રકારની વાર્તાઓ જોવા માટે મળે છે. પણ જે મારા ધ્યાનમાં છે એની તમને વાત કરું છું કે અલ્લાઉદ્દીન ખલજીના સરદારોએ એમના ઘરે આવેલી દીકરી એની પર નજર બગાડી અને એવું કહેવામાં આવે છે કે તેને ઉઠાવીને ત્યાં આગળ લઈ ગયા. એક આ ઘટના પણ છે. ત્યારે એ દીકરીનું નામ છે ગંગા, એના પિતાનું નામ છે હેમાળા પટેલ. તો આ જે પટેલ જે છે હેમાળા પટેલ, એમની દીકરી, એનું નામ જે છે એ ગંગા. આ પણ એક મુદ્દો તમારા મિત્રો ધ્યાનમાં રાખવો જરૂર છે. દીકરીનું નામ શું, પિતાનું નામ શું, આ બધું ત્યાં આગળ આપણે જરૂર ત્યાં આગળ છે. તો એ વાત જ્યારે અસાઈ ઠાકરને ખ્યાલ પડ્યો તો અસાઈ ઠાકરનું એ સમયમાં બહુ જ માન હતું. એ અલ્લાઉદ્દીન ખલજીના સરદારોને વાતચીત કરી, સંગીત પેશ કર્યું અને એક ભાઈ એવું ચાડી ખાધી કે આ ભાઈ એમની દીકરી નથી, તો દીકરીનો જીવ બચાવવો હતો એટલે એ જૂઠું બોલ્યા કે આ તો મારી દીકરી છે, પણ કોઈ કહી દીધું કાનમાં કે આ એમની દીકરી નથી. તો એ વખતે એવું હતું કે બ્રાહ્મણો બીજા કોઈને અડેલું કે કોઈની થાળીમાં કોઈની પાસે બેસીને જમે નહીં, સાથે બેસીને જમે નહીં. એટલે એની પરીક્ષા કરવાની માટે એમને કહ્યું કે જો તારી દીકરી હોય તો તેની સાથે બેસીને જમ. અસાઈ ઠાકરે પળનો પણ વિલંબ કર્યા વિના, વિચાર કર્યા વિના દીકરીની સાથે જમવાને માટે બેસી ગયા, દીકરીની ઇજ્જત બચાવી. તો કે સમાજે આ ઘટના બન્યા પછી તેમને નાતની બહાર કાઢીને બધી ઘટના છે, પણ આપણે તે જરૂરી વાત નથી. એમના 3 દીકરા હતા. 3 દીકરાના કારણે એ ત્રિઘરા, આ શબ્દ ત્યાં આગળ આવ્યો, ત્રિઘરા. આ કથા છે ત્રિઘરા, અને ત્રિઘરા પરથી અટક આવી છે ત્રિઘડા અને આવ્યું તરગાળા. તો આ જે કોમ જે છે, જ્ઞાતિ જે છે એ ભવાઈ કરતી હોય છે. દરેક રાજ્યની આપણે વાત કરીએ તો દરેક રાજ્યમાં ક્યાંક ને ક્યાંક ભવાઈ જોવા માટે મળે છે. ભવાઈ એક આપણા ગુજરાતની તો સંસ્કૃતિ છે કે અહીંથી નાટકના બીજ રોપાયા હતા. આગળ તો ખરી, પણ અહીંથી ભવાઈના બીજ રોપાયા હતા. અસાઈ ઠાકરે, હેમાળા પટેલે અસાઈ ઠાકરને વારસાઈ આપવાની વાત કરી, સાલિયાણું બાંધી આપવાની વાત કરી, પણ તેમને ના પાડી કે અમે કંઈ સ્વીકારીશું નહીં. રોજીરોટી મેળવવા માટે એમને 360 જેટલા જુદા જુદા વેશના નાટકો તેમને લખ્યા, પણ હાલ 360 જેટલા નાટકો એ ઉપલબ્ધ ત્યાં નથી. તો ડૉક્ટર સુધાબેન દેસાઈએ જે ભવાઈમાં જે સંશોધનો કર્યા છે એ ડૉક્ટર સુધાબેન દેસાઈના મત પ્રમાણે એમની પાસેથી હાલ કુલ આપણને આપણે અસાઈ ઠાકરના કુલ 61 જેટલા વેશ જોવા માટે મળે છે. 61 જેટલા અસાઈ ઠાકર રચિત વેશ આ જોવા માટે મળે છે. આ તો કથા બહુ લાંબી છે, જરૂર નથી એટલે આપણે એની વાત કરતા નથી.
હવે ભવાઈ શબ્દ આવે તો ભવાઈમાં એ સમયમાં ઐતિહાસિક, પૌરાણિક, સમાજમાં સુધાર થાય તેવા ઘટનાઓ, પછી કારણ કે એ વખતે પણ સમાજમાં ઘણી બદીઓ હતી, એ બદીઓને દૂર કરવા માટેના પણ નાટકો આ ભવાઈમાં ભજવવામાં આવ્યા હતા કે જેના કારણે સમાજમાં ત્યાં આગળ સુધારો થાય. સામાજિક, ઐતિહાસિક, પૌરાણિક જે વિષમ પરિસ્થિતિ જે છે સમાજની, એ પરિસ્થિતિને ધ્યાનમાં લઈ અને વેશ ભજવવામાં આવતા હતા. એમાં સૌથી જૂનામાં જૂનો વેશ તમે ગણો તો એનું નામ છે રામાપીરનો વેશ. રામાપીરનો વેશ અને સૌથી જૂનામાં જૂનો વેશ ગણવામાં આવે છે. હવે આ જે રામાપીરનો જે વેશ જે છે સૌથી જૂનામાં જૂનો, એનું કનેક્શન ક્યાં જોવા માટે મળે છે? તેનું કનેક્શન જે છે ને એ હેમચંદ્રાચાર્ય સાથે જોવા માટે મળે છે. એમની જે કૃતિ જે છે એના છે ત્રિશિષ્ટ સલાકા પુરુષ. ત્રિશિષ્ટ સલાકા પુરુષ. રામાપીરનો વેશ એસઆઈ ઠાકર લખેલો સૌથી જૂનામાં જૂનો વેશ છે. એનું જે પ્રભાવ જે છે, અસર જે છે, આપણને હેમચંદ્રાચાર્ય લખેલું ત્રિશિષ્ટ સલાકા પુરુષ જે કૃતિ જે છે એમાંથી આ રામાપીરનો વેશ, મતલબ કે આ કૃતિનો પ્રભાવ આ રામાપીરના વેશમાં જોવા માટે મળે છે. હવે ભવાઈની અંદર જ્યારે થતી હોય મિત્રો, તો ભવાઈમાં મુખ્યત્વે 3 પ્રકારના સાધનો જોવા માટે મળતા હોય છે. એક તો હોય છે ભૂંગળ, જે ભૂંગળ વગાડે એને ભૂંગળીઓ કહેવામાં આવે. અને ભૂંગળ જે છે વિસનગરના કંસાર કોમના લોકો આ ભૂંગળને બનાવતા હોય છે, તાંબા કે પિત્તળમાંથી બનાવેલી હોય છે. જે ભૂંગળ વગાડે તેને ભવાઈઓ કહેવામાં આવે. પછી હોય છે નરઘા, તબલા જેવા આવે તે, અને મંજીરા. જો કે હવે તો એમાં ઘણા બધા ફેરફાર થઈ ગયેલા છે, હાર્મોનિયમ ને બધું જુદું જુદું ત્યાં આગળ રાખે છે. પણ એ સમયમાં આ 3 વાદ્ય સાધનો જે હતા એના આધારે ભવાઈ ભજવવામાં આવતી. હવે ભવાઈની અંદર સ્ત્રી નાટક જે હોય, સ્ત્રી પાત્ર જે હોય, એ સ્ત્રી ક્યારે પાત્ર ભજવતી હતી નહીં. પણ એમાં જે પાત્ર સ્ત્રી પાત્ર જે ભજવે એને કાંચળીઓ કહેવામાં આવે. સ્ત્રી પાત્ર જે ભજવતું એને શું કહેવામાં આવતું? કાંચળીઓ કહેવામાં આવતું. ભવાઈ ગુજરાતનું લોકનાટ્ય તો છે જ, પણ આ ઉપરાંત રાજસ્થાનનું ભવાઈ જેવું લોકનૃત્ય છે. મહારાષ્ટ્રમાં ભવાઈ જેવું જે નાટક જે છે, ભવાઈ જેવું જે લોકનાટ્ય જે છે, મહારાષ્ટ્રમાં તમાશા તરીકે મિત્રો એ ઓળખાય છે. મહારાષ્ટ્રના તમાશા તરીકે ઓળખાય છે. ઉત્તર પ્રદેશમાં ભવાઈ જેવું નૃત્ય, ભવાઈ જેવું લોકનાટ્ય છે જે ઉત્તર પ્રદેશમાં નવટંકી તરીકે છે. બંગાળામાં યાત્રા તરીકે છે. પંજાબ અને હરિયાણામાં સ્વાંગ તરીકે છે. અને તમિલનાડુમાં તિરકટ્ટુ તરીકે આ ભવાઈ જેવું જે લોકનૃત્ય છે જુદા જુદા રાજ્યમાં જુદા જુદા નામથી ઓળખાય છે. આપણા ગુજરાત રાજ્યમાં ભવાઈ તરીકે ઓળખાય છે. સૌરાષ્ટ્રમાં જે ભવાઈ ભજવતા હોય એ ભવાઈ કરનારને બેડા શબ્દ તરીકે પ્રચલિત છે. કયો શબ્દ ત્યાં આગળ વખણાય છે? બેડા. ભવાઈ ભજવનારને બેડા. બેડા શબ્દ જે છે એના આ બેડા એટલે શું? તો બેડાનો અર્થ બને છે ભવાઈ કરનાર ટોળકી, એને બેડા કહેવામાં આવે. ભવાઈ કરે છે ટોળકીને શું કહીએ છીએ? તેને બેડા કહેવામાં આવે છે. હવે એમ એક શબ્દ આવે છે પેડું આવે છે. પેડું, જે મસાલ પેટાવે ને એને પેડું કહેવામાં આવે. મસાલ પેટાના, કારણ કે એ વખત તો લાઇટની વ્યવસ્થા તો હતી નહીં, વીજળીની કોઈ વ્યવસ્થા હતી નહીં, એટલે મસાલ પ્રગટાવી અને જે ખુલ્લો ચોક હોય એ ખુલ્લા ચોકમાં ભવાઈ ભજવવામાં આવતી. એટલે જે મસાલ પેટવતું એને પેડું તરીકે કહેવામાં આવતું. અને પેડું એટલે ભવાઈ કરનાર ટોળકી એમ પણ કહેવામાં આવતી. અને એવું કહેવામાં આવે કે પેડું આવે એટલે મસાલ પેટે. આ બે રીતે છે. પેડું ભવાઈ કરનારને પેડું પણ કહેવાય, અને જે મસાલ જે પેટવે એને પણ પેડું તરીકે કહેવામાં આવતું. કેટલાક બુક્સમાં એનો પણ ત્યાં ઉલ્લેખ જોવા માટે મળે છે. પણ તમારે એટલું ધ્યાનમાં રાખવાનું કે સૌરાષ્ટ્રમાં ભવાઈ કરનારને બેડા તરીકે ઓળખવામાં આવતું. બીજો શબ્દ છે પેડું. પેડું એટલે શું? પેડું એટલે ભવાઈ કરનાર ટોળકી, એને પેડું કહેવામાં આવે. અને મસાલ પેટવામાં આવતી. આટલા જે વાદ્ય સાધનો હતા અને જુદી જુદી જે ઘટનાઓ છે, કથાઓ જે છે, ઐતિહાસિક, પૌરાણિક, એને ધ્યાનમાં રાખી અને આ ભજવવામાં ત્યાં આગળ આવતું હતું. પછી એક આવે છે કેરબો. તો કેરબો એટલે પાણીનો કેરબો એવું નહીં, પણ માથે માટલીઓ મૂકી અને જે નૃત્ય કરે એ વ્યક્તિને કેરબો
કહેવામાં આવતું. નાની નાની કળશ મૂકીને કે નાનકડી માટલી મૂકીને જે નૃત્ય કરે તેને કેરબો તરીકે ઓળખવામાં ત્યાં આગળ આવતો હતો. પછી આવે એમાં નાયક, જે મુખ્ય હીરો હોય ને એને નાયક કહેવામાં આવે, નાયક. પછી આવે વેશગોળ. વેશગોળનું કામ શું? જે તે ભવાઈ ભજવવાની હોય, જે તે પાત્ર હોય એને વેશ કઈ રીતે ભજવવો એ શીખવામાં આવતું, એને વેશગોળ કહેવામાં આવતું. એટલે નાયક, વેશગોળ, બેડા, પેડું, કેરબો, કાંચળીઓ, આ દરેક શબ્દો જે છે એને ત્યાં ધ્યાનમાં રાખવા જરૂરી છે. અને પછી આ ભવાઈની અંદર જે જુદા જુદા જે 9 પ્રકારના રસ છે એમાં હાસ્યરસને આપણે કેમ બોલાય? તો ભવાઈની અંદર હાસ્યરસ આવતો, જે ભવાઈમાં હાસ્યરસ જે ભજવતું એને રંગલો કહેવામાં આવતું, રંગલો. હવે જુદા જુદા જે ભવાઈના નાટકો છે એમાં જુદા જુદા નામ ત્યાં આગળ આપેલા છે. રંગલો કહેવામાં આવે, કે મસ્કરો પણ કહેવામાં આવતું તેને. તો એમાં તમે લો તો દાખલા તરીકે કાન સુખાજીનું જે નાટક જે છે, કાન સુખાજી, કાન સુખાજી એમાં મસ્કરો તરીકે છે. તો આ રીતે રંગલો, મસ્કરો, જુદા જુદા નામ, જુદા જુદા જે કલા જે છે એમાં ત્યાં આગળ તેમને ઓળખવામાં ત્યાં આગળ આવતા હતા. હવે આપણે બીજી ત્યાં આગળ વાત કરીએ મિત્રો, આ ભવાઈની વાત થઈ. તો ભવાઈની અંદર અમુક સમય પછી શું થવા માંડ્યું કે ભવાઈના આધારે પણ આપણા જે ગુજરાતી સાહિત્યકારો છે એમને પણ ત્યાં આગળ નાટક લખ્યું. એમાં મારે વાત કરવી છે તો દલપતરામની વાત મારે કરવી છે. તો દલપતરામ આવે એટલે એમને મિથ્યાભિમાન નાટક તેમને લખ્યું. મિથ્યાભિમાન નાટક જે છે ને એ ભવાઈ ઉપર આધારિત છે. એટલે દલપતરામ એવું કહે છે કે આ નાટક જે છે મારું ભૂંગળ વિનાની ભવાઈ છે. આમ ભવાઈ વગાડવા માટે ભૂંગળ જોઈએ, પણ આ નાટક એવું છે મિથ્યાભિમાન, એમાં કોઈ પણ પ્રકારની ભૂંગળ નથી. અને હવે જે મુખ્ય પાત્ર જે છે એ છે જીવરામ ભટ્ટ. આ તેનું મુખ્ય પાત્ર છે જીવરામ ભટ્ટ. આ ભણ્યા હશો, એનું નાનકડો જીવરામ ભટ્ટ જમવા બેઠા. તો આ મિથ્યાભિમાન તેમને નાટક આપણને આપ્યું, જે ભવાઈ પર આધારિત છે. પછી બીજા એવા સાહિત્યકાર છે તો ચંચી મહેતા. ચંચી મહેતા આપણને પણ નાટક આપ્યું. હોહોલિકા, એ પણ આપણે ચંચી મહેતા ત્યાં આગળ નાટક આપ્યું. હોહોલિકા, હોલિકા, ચંદ્રવદન ચિમનલાલ મહેતાએ આ ભવાઈ પર આધારિત આપણને આ નાટક આપ્યું. પછી ભવાઈ પર આધારિત સૌપ્રથમ ફિલ્મ તમે લો તો ફિલ્મનું નામ છે બહુરૂપી. આ ફિલ્મ બની હતી કે જે ભવાઈ પર આધારિત ફિલ્મ હતી, બહુરૂપી. એ વખતે ભવાઈ એ છે બહુ શું કહેવાય કે લોકોને બહુ જ ક્રેઝ હતો. ગામડામાં રમવા માટે જાય. આજે પણ મોટા અંબાજી જે છે વર્ષમાં એકવાર ત્યાં પણ નવરાત્રિના સમયે ભવાઈ ત્યાં ભજવવામાં આવતી હોય છે. એટલે આમ તો જોઈએ તો ભવાઈ એ માતાજીની એક ઉપાસના છે, માતાજીની શક્તિ છે એમ ત્યાં આગળ કહી શકાય. તો ચંચી મહેતા હોલિકા પણ ભવાઈ પર આધારિત છે. બહુરૂપી સૌપ્રથમ ફિલ્મ બની. અને કેતન મહેતા જે છે ભવની ભવાઈ, એમાં તેને ભવાઈના ગીતોનો ઉપયોગ કર્યો. ભવની ભવાઈ આ જે ફિલ્મ જે છે એમાં તેમને ભવાઈના ગીતોનો પણ તેમને ઉપયોગ ત્યાં આગળ કર્યો. તો આ સૌપ્રથમ ફિલ્મ આ બની આપણને ગુજરાતીમાં. જે ફિલ્મ જે છે એ ભવાઈ પર આધારિત હતી. મિથ્યાભિમાન છે, હોલિકા છે, બહુરૂપી છે અને ભવની ભવાઈ એ પણ ફિલ્મ ત્યાં બની, જેમાં ગીતો જે છે એ પણ ભવાઈ પર આધારિત છે. અને બકુલ ત્રિપાઠીને પણ કેમ ભૂલ્યા? તો બકુલ ત્રિપાઠી હાસ્ય લેખક, એમને પણ આપણને લીલા કરીને એક કૃતિ આપી. આ લીલા કૃતિ જે છે એ લીલા કૃતિ પણ ભવાઈ પર આધારિત હતી. હવે તમે જો ભવાઈનો વેશ ભજવવામાં આવતો હતો, પણ આ બધા નાટ્યકારોએ અલગ અલગ જેમને નાટકો આપે, મિથ્યાભિમાન છે, હોલિકા છે, બહુરૂપી છે, આ ફિલ્મ આવ્યું, આ બકુલ ત્રિપાઠીની જે રચના છે લીલા, એમાં ભવાઈ આધારિત નાટકો ભજવવામાં આવતા. ભવાઈમાં એક સમય એવો આવ્યો કે જેમાં અશિષ્ટ શબ્દોનો વધારે પડતો ઉપયોગ થવા માંડ્યો. જે મુખ્ય વિષય વસ્તુ હતી એના બદલે જુદા જુદા વિષય વસ્તુનો ઉપયોગ કરી અને જે પ્રેક્ષકો હતા પ્રેક્ષકોને હસાવવાનો પ્રયાસ કરતો. એટલે એક જાતનું દૂષણ ત્યાં આગળ ઘૂસી ગયું હતું એવું લખેલું પણ છે. તો આ જે નાટ્યકારો જે નાટકો લખ્યા એનો મૂળ હેતુ હતો કે નાટક ગુજરાતમાં રંગભૂમિનું વિકાસનું આ સોપાન કહી શકાય. પણ પ્રથમ સોપાન કહેવું તો આપણે તેને ભવાઈ કહી શકીએ. ભવાઈ પછી
આપણે દલપતરામ આવે મિથ્યાભિમાન જે છે, પછી ફિલ્મ આવી હોલિકા છે, બહુરૂપી ફિલ્મ આવી, બકુલ ત્રિપાઠીનું જે છે લીલા, એ પણ ત્યાં આગળ કહી શકાય. પછી બીજા જે સાહિત્યકાર જે છે એમનો પણ આપણે ત્યાં આગળ વાત આપણે ત્યાં આગળ કરી શકાતું હોય છે. તો આ પ્રમાણે દોસ્તો જે ભવાઈની જે એમાંથી આપણે આગળ જઈએ તો એમ કહી શકાય કે નાટ્ય ગુજરાતની જે રંગભૂમિ જે છે એ રંગભૂમિનો ક્રમશઃ વિકાસ થતો જોવા માટે ત્યાં આગળ આપણને મળ્યો. તો મિત્રો આપણે અસાઈ ઠાકરની પાછો એક શબ્દ લઈ લો કે અસાઈ ઠાકરે આપણને પદ્ય વાર્તા આપી હંસાઉલી. હંસાઉલી આ પદ્ય વાર્તા જે છે, પદ્ય વાર્તા એ આપણને આપી અસાઈ ઠાકરે આપી. તો આ પ્રમાણે મિત્રો એમનો જે વિકાસ જે છે ગુજરાતી નાટકોનો વિકાસ, ગુજરાતી રંગભૂમિ ભવાઈમાંથી ક્રમશઃ આપણે આગળ વધતા ગયા. ગુજરાતી સાહિત્યકારોએ જેમ જેમ આપણને નાટકો આપતા ગયા તેમ તેમ રણછોડરાય ઉદયરામની આપણે વાત કરીએ તો શિષ્ટ નાટકોથી ત્યાં તો પ્રારંભ થયો. શિષ્ટ નાટકો બે રીતે કહી શકાય, કારણ કે પહેલાં જે નાટકો ભજવવામાં આવતા એમાં પારસી બોલીનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવતો, પારસી બોલી. ઉદયરામ રણછોડભાઈ દવે જે આપણને નાટકો આપ્યા એમાં અશ્લીલતા જોવા માટે મળતી નહોતી. અને શિષ્ટ શબ્દો એટલે કે શુદ્ધ ગુજરાતીમાં પારસી બોલીનું એમાં જે એનો જે છાયો હોય એ જોવા માટે મળતું હતું નહીં. માટે રણછોડરાય ઉદયરામ દવેને આપણે રંગભૂમિના પિતા તરીકે તેને ઓળખવામાં આવે છે. તો મિત્રો આવી સરસ મજાની વાતો જે છે એ વાતોને આપણે ત્યાં આગળ ચલાવીએ. તો લઈએ આજે મુદ્દા મેં ચલાવે એના અનુસંધાનમાં છે. કથાવસ્તુનું પ્રદૂષણ કરતા આ દરેક બાબતો છે તમે જોઈ શકો છો. નાટકમાં નાયકો દ્વારા સંવાદો, હાવભાવ, વેશભૂષા, સંગીત માટે નાટકને અભિનય કળા કહેવામાં આવે. દ્રશ્ય શ્રાવ્ય કાવ્ય સર્વકળાના સંગમ તરીકે પણ ઓળખવામાં આવે છે. નાટકમાં આટલા કતિપય સૂત્રમાં આટલા સંવાદો જોવા માટે મળે છે. યમ, યમી, ઉર્વશી, પૂર્વ, ઉર્વશી નાટકીય સંકેતો જોવા મળતા હોવાથી નાટ્ય કલાનો ઉદ્ભવ વૈદિક કાળમાં થયો છે તેમ માનવામાં આવે છે. આ મેં તમને આગળ જે ચર્ચા કરી એ બધી વસ્તુ મિત્રો આગળ જોવા માટે મળે છે. એટલે અસાઈ ઠાકરની વાત કરી, સિદ્ધપુરમાં તેમનો જન્મ પાટણ જોડે આવેલું છે તે. અને જ્યારે એ ગંગા સાથે જમવા માટે બેઠા ગંગા પાસે ત્યારે તો એમને નાતમાંથી કાઢી મૂકવામાં આવેલા. કહેવાય છે કે ઊંઝા પોતે સ્થિર થયા હતા અને એમને રોજીરોટી ચલાવવાની માટે હેમાળા પટેલે તેમને મદદ કરવાની વાત કરી પણ તેને સ્વીકારી નહોતા. સ્વાભિમાની પણ હતા. ભવાઈના ભીષ્મ પિતામહ કહેવામાં આવે. 360 જેટલા નાટકો આપ્યા. આવણું કોને કહેવામાં આવે તો નવા પાત્રનું જ્યારે આગમન થાય તેને આવણું કહેવામાં આવે છે. વાજિંત્ર જે વગાડે તેને પડપારી કહેવામાં આવે. અમુક જે શબ્દો જે છે એને તમે ધ્યાનમાં રાખી શકો. પૈસો જે સાચવતો હોય તેને ગલ્લો કહેવામાં આવે. વ્યક્તિને અચાનક પાત્રનું આગમન થાય તેને મેલાણી કહેવામાં આવે. આમ તો ભવાઈમાં પહેલાં ગણપતિ સ્તુતિ આવે અને અત્યારે સૂંઢની શોધ થઈ છે ભજવા માટે. પહેલાં તો આવી સૂંઢ બૂંઢ હતી ને એટલે પિત્તળની થાળી હોય ને મોં આગળ ધરી દેવામાં આવે અને હાથે રંગેલો હોય કંકુથી, આમ હાથ કરતાં કરતાં આવે, ગણપતિની વંદના કરતા હોય અને કપડું ઢાંકેલું હોય ને એ પ્રમાણે ત્યાં આગળ આવતા. પછી માતાજીની સ્તુતિ કરવામાં, જે તે માતાજીને હોય એ પ્રમાણે માતાજીની સ્તુતિ કરવામાં આવતી. પછી કથાવસ્તુ આવે, પછી મસ્કોરો રંગલો આવે અને હાસ્યવૃત્તિ કરીને આમ કરતાં કરતાં નાટક ત્યાં આગળ ચાલતું. મોઢા પર કપડું બાંધીને થતું આગમન એને લાછોરી કહેવામાં આવે. ઉત્તર પ્રદેશમાં આ નવટંકી તરીકે, મહારાષ્ટ્રમાં તમાશા, ગુજરાતની ભવાઈ, બંગાળની યાત્રા, પંજાબ અને હરિયાણામાં સ્વાંગ અને આંધ્રમાં આ યક્ષગાન તરીકે ઓળખવામાં આવે છે. ઐતિહાસિક વેશ જોઈએ તો જસમા ઓડણ, આમાં પણ કથા છે. જસમાએ શ્રાપ પણ આપેલો એ પણ કથા ત્યાં આગળ જાણીતી છે. પછી પૌરાણિક વેશ કાનગોપીનો, શંકર અને ભીલડીનો વેશ. ભવાઈ પર આધારિત નાટક દલપતરામે લખેલું છે. મિથ્યાભિમાન છે એની પર આધારિત ગુજરાતી ફિલ્મ એ જોવા માટે મળે છે. બહુરૂપી. હોલિકા ચંદ્રવદન મહેતાએ નાટક રહ્યું છે. ચંચી મહેતા. હંસાઉલી એ ગુજરાતી ભવાઈનું આદ્ય સ્વરૂપ ગણવામાં આવે છે. એક 4 ભાગમાં છે પણ આની જરૂર નથી, તમારે આને ધ્યાનમાં રાખજો. એ પદ્ય સ્વરૂપ છે, પદ્ય વાર્તા છે. કાનગોપીનો વેશ જે છે એમાં રંગલો જે છે સુખાજી તરીકે ઓળખાય છે. ઝંડા ઝુલણમાં અડવા તરીકે અને જસમાનો રંગલો, જસમા ઓડણમાં એ રંગલા તરીકે ત્યાં આગળ ઓળખાય છે. એમને જે વેશ આપ્યા એના નામ લખેલા છે. જસમા ઓડણ, રામદેવ પીરનો વેશ, મિયા બીબીનો વેશ, કજોડાનો વેશ
અડવાનો વેશ અને હંસાવલીનો વેશ, આ બધી મેં ચર્ચા કરી ચૂકેલી છે. આ મિત્રો ચિત્ર દેખાય છે, આ તો કોઈ સ્ટેજ ઉપર ભવાઈનું નાટક ભવાઈ ભજવવામાં આવેલી છે. એ વખતે માઇક બાઇકની કોઈ શોધ થયેલી નહોતી, એટલે ગળું ફાડીને બોલવું પડતું, પ્રેક્ષકો સુધી સંભળાય ડાયલોગ્સ તૈયાર કરવા પડતા અને જોર જોરથી ત્યાં આગળ બોલવું પડતું. અને સ્ત્રીની ભૂમિકા પુરુષ ભજવે એને કાંચળિયું ત્યાં આગળ કહેવામાં આવતા. આવા જ વિશિષ્ટ નામ ત્યાં આગળ આપેલા છે, એ તમે ત્યાં આગળ જોઈ શકો છો. જો આ જે સફર જે છે એ ત્રેતાયુગથી વૈદિક કાળથી શરૂઆત થઈ અને અસહ્ય ઠાકરે આપણને એ ભવાઈ એ નાટ્ય સ્વરૂપે આપણને આપ્યું, મનોરંજન તરીકે આપ્યું, એટલે એમાંથી નાટકની ઉદ્ભવતી થઈ એમ ત્યાં આગળ કહી શકાય રહીએ. હવે ગુજરાતી નાટ્યકળાનો જે વિકાસ થયો એમાં જુદી જુદી મંડળીઓની આપણે વાત કરીએ. મિથ્યાભિમાન અને આ બધાને આપણે ત્યાં વાતચીત કરી, પણ એમાં જે જુદી જુદી જે મંડળીઓ હતી એમને કઈ કઈ ભૂમિકા ભજવી, તો આપણે તેની વાત કરીએ. તો ગુજરાતની અંદર રંગભૂમિ એટલે કે નાટ્યકળાનો જે વિકાસ થયો એમાં એવું કહેવાય છે કે 19મી સદીમાં આ નાટ્યકળાનો વિકાસ થયો. એમાં સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પારસી મંડળી, કારણ કે નાટ્યકળાનો વિકાસ કરવા માટે એ વખતે સ્ત્રીઓ ભૂમિકા નહોતી ભજવતી, માટે પુરુષોને ટ્રેનિંગ આપવામાં આવતી. સ્ત્રીનો અવાજ કેવી રીતે કાઢવો, કેવા લટકા ઝટકા કરવા, સંવાદ કેવી રીતે કરવો, બહુ જ એ લોકોને શ્રમ કરવો પડતો હતો. અને આ પારસી નાટ્ય મંડળીઓ હતી એ બધું આ કામ કરતી હતી, કારણ કે એમાં કે ખુસરુ કાબરાજી જેવા જે દિગ્દર્શક હતા, જે દીર્ઘદૃષ્ટિવાળા જે હતા, એ કે ખુસરુ કાબરાજી જેવાના કારણે પણ આપણા નાટ્ય ભૂમિ જે છે એનો ખૂબ ઝડપથી વિકાસ થયેલો છે એમ ત્યાં આગળ કહી શકાય. એટલે પારસી નાટ્ય મંડળીને આપણે ભૂલાય નહીં. પારસી નાટક મંડળીએ સૌ પહેલાં નાટક આપ્યું રુસ્તમ, જાબુલી અને સોહરાબ નામનું નાટક આપ્યું. તો આ નાટક તેમને ક્યાં આગળ ભજ્યું? જગન્નાથ શેઠની જે એમની માલિકીનું જે રોયલ થિયેટર હતું, આ રોયલ થિયેટરમાં તેમને આ નાટક ભજ્યું. કયું? રુસ્તમ, જાબુલી અને સોહરાબ. અને એવું કહેવાય છે કે ત્યાંથી ગુજરાતી રંગભૂમિનો પાયો, આધુનિક રંગભૂમિનો પાયો નંખાયો. ગુજરાતી રંગભૂમિની નાટકની શરૂઆતનો પાયો ત્યાંથી નંખાયો. એટલે પારસી નાટ્ય મંડળી, દલપતરામે જે આપણને નાટક આપ્યું પ્લુટ્સ, આ પ્લુટ્સ નાટક મૌલિક નાટક નહોતું, પણ એરિસ્ટોફેનિસનું જે નાટક હતું પ્લુટ્સ, એમનો આધાર લઈ અને દલપતરામે આપણને મિથ્યાભિમાન નાટક આપ્યું. એટલે મિથ્યાભિમાન જે નાટક જે છે, મિથ્યાભિમાન ને લક્ષ્મી નાટક આપણને આપ્યું. કવિ દલપતરામે એરિસ્ટોફેનિસના પ્લુટ્સ નાટકનો આધાર લઈ આપણને પ્રથમ ગુજરાતી નાટક આપ્યું, તેનું નામ છે લક્ષ્મી. લક્ષ્મી એ મૌલિક નાટક નહોતું, કારણ કે દલપતરામે જે નાટક લખ્યું એ એરિસ્ટોફેનિસના પ્લુટ્સ નામના નાટકનો આધાર લઈને લખ્યું હતું. પછી ભવાઈ પર આધારિત નાટક તેમને આપ્યું, મિથ્યાભિમાન આપ્યું. અને મિથ્યાભિમાનનું મુખ્ય પાત્ર છે જીવરામ ભટ્ટ. પછી આગળ તમે જાઓ તો નગીનદાસ મારફતે પણ આપણને ગુલાબ નામનું નાટક આપ્યું. એ નગીનદાસ મારફતે પણ એક મંડળીની સ્થાપના કરી, એનું નામ છે ઝેરોસ્ટ્રિયન. આ મંડળીની સ્થાપના કરી, એમને પણ આપણને નાટક આપ્યું, એનું નામ છે ગુલાબ. આ નાટક તેમને આપ્યું. હવે 1867માં નવલરામ પંડ્યાએ, વર્ષ યાદ નહીં રહે તો ચાલશે, પણ એનું કઈ કઈ કૃતિ છે ધ્યાનમાં રાખવી જરૂરી છે, અને ભટ્ટનું ભૂપાળું આ નાટક આપ્યું. હવે ભટ્ટનું ભૂપાળું નાટક પણ મિત્રો મૌલિક નાટક નહોતું, કારણ કે ફ્રેન્ચ નાટ્યકાર જે છે એ ફ્રેન્ચ નાટ્યકાર એનું નામ છે મોલિયર. એનું નાટકનું નામ છે મોક ડોક્ટર. એ મોક ડોક્ટર જે છે તેનું ભાવાનુવાદ છે. દલપતરામે નાટક આપ્યું, મૌલિક નહોતું. નવલરામે જે નાટક આપ્યું એ પણ મૌલિક નહોતું. પણ ભટ્ટનું ભોપાળું, આ ભટ્ટનું ભોપાળું જે છે એમાં પણ એક પાત્ર છે ભોળા ભટ્ટ, બીજું પાત્ર છે ચંદા, અને ત્રીજું પાત્ર છે નથુદાસ. ચંદા અને ભોળા ભટ્ટ આ એના પાત્રો છે. પછી કે ખુસરુ કાબરાજીએ રંગભૂમિને આગળ વધવામાં મિત્રો બહુ જ એમને મદદ કરી છે, કારણ કે એમનું દિગ્દર્શન, નાટ્યકાર, નાટ્ય લેખક તરીકે અને એ કથાવસ્તુને બહુ સરસ રીતે એ પીરસતા હતા. એટલે કે ખુસરુ કાબરાજીનું પણ નામ આ ગુજરાતી રંગભૂમિના વિકાસમાં બહુ મહત્વનું છે. એમને શાહનામાનો આધાર લઈ અને બેજન અને મનીજે નામનું નાટક લખ્યું. એમને એ નાટક જે છે એમની આ પોતાની કંપની હતી, કઈ હતી? નાટક ઉત્તેજક મંડળી. એ નાટક લખ્યું, એમની પોતાની જે કંપની હતી નામ છે નાટક ઉત્તેજક મંડળી. એમાં તેમને રણછોડભાઈનું જે નાટક જે છે હરિશ્ચંદ્ર,
હરિશ્ચંદ્ર નાટક ભજ્યું. હરિશ્ચંદ્ર નાટક જે છે મિત્રો એ સમયની અંદર 1100 કરતાં પણ વધારે શો તેના થયા હતા. જો કે એક જ રાઇટર નથી, ઘણા બધા રાઇટર હરિશ્ચંદ્ર નામનું નાટક લખ્યું હતું. ગાંધીજી જ્યારે હરિશ્ચંદ્ર નાટક જોયું ત્યારે ખૂબ રડેલા અને હરિશ્ચંદ્રની જેમ પણ તેમને જીવનમાં સત્ય બોલવાનો તેમને પ્રતિજ્ઞા લીધી હતી. આટલું ધારદાર અસર ગાંધીજી પર પણ ત્યાં આગળ પડી હતી. પણ જુદા જુદા નાટ્યકારો હરિશ્ચંદ્ર નાટકને કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને લખેલા છે. અને પછીની આપણે વાત કરીએ તો મહેતાજી નાટ્ય મંડળી, એના માધ્યમથી રણછોડભાઈએ લલિતા દુઃખદર્શક, આ લલિતા દુઃખદર્શક જે છે પ્રથમ સામાજિક કરુણા આ નાટક છે. લલિતા દુઃખદર્શક નાટક એમને આપ્યું. હવે એ નાટકની ખાસિયત શું હતું? તો સામાજિક કરુણતા બતાવતી હતી. એની સાથે સાથે બિન પારસી ઉચ્ચારણ, પારસી શબ્દ એક પણ જોવા માટે મળતા નહોતા. એવા શબ્દોવાળી રંગભૂમિના પ્રથમ તબક્કાની શરૂઆત કરવામાં આવી. એવા શરૂઆતમાં તેમને આની સાથે 14 શિષ્ટ નાટકો આપણને આપ્યા. માટે આ રણછોડભાઈ ઉદયરામ જે છે, રણછોડભાઈ ઉદયરામ દવે, એ ગુજરાતી નાટકના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. ભવાઈના પિતા આવે તો અસાઈ ઠાકર, સિદ્ધપુરમાં તેમનો જન્મ, પાટણ જોડે આવેલું જે શહેર છે સિદ્ધપુર. અને રંગભૂમિના નાટક પિતા તરીકે આવે ગુજરાતી નાટકના પિતા, તેનું નામ છે રણછોડભાઈ ઉદયરામ દવે. પછી આગળ જુઓ તો નાટ્યકારે ગોમા ત્રિપાઠી, ગોમા ત્રિપાઠી આપણને નાટક આપ્યું. એનું નામ છે ક્ષેમરાજ, સાધ્વી, ક્ષેમરાજ અને સાધ્વી. કવિ કાંતે પણ નાટક આપ્યું, ગુરુ ગોવિંદસિંહ, આ બધા નાટકો આપ્યા કે જેના કારણે ગુજરાતી રંગભૂમિમાં ધીમે ધીમે જીવ પુરાતો ગયો. પણ આમાં મહત્વ નોંધનીય બાબત મિત્રો એ છે કે પારસી મંડળી જે છે, પારસી મંડળીનો પણ આમાં ફાળો છે. એમના સંપર્કમાં આવવાથી આપણા જે ગુજરાતી નાટ્યકારો હતા, જે ગુજરાતી મંડળીઓ બનાવતા, એમાં પરિવર્તન આ માંડ્યું. અને જેમ જેમ જરૂર હતી એમ બહુ સરસ મજાનું પ્રવીણ જોશી છે, આપણે યશવંત ઠાકર છે, આ બધા એમાં ઘણા બધી આપણને વેગ આપ્યો કે જેના કારણે આજના તબક્કા સુધી તમે પહોંચો તો ઘણા બધા નાટ્યકારો છે. સરિતા જોશી જે જૂની રંગભૂમિના કલાકાર તરીકે કહી શકાય. આપણે જે ઘનશ્યામ નાયક, તારક મહેતાના ઉલ્ટા ચશ્મામાં જે નટુ કાકાની ભૂમિકા ભજવતા હતા, એ ભવાઈ વખતના, ભવાઈ સમયના આ કલાકાર છે વધારે. તો આપણે સુંદરી મળ્યા, જયશંકર ભોજક મળ્યા. પરિણામે નાટકની અંદર ક્રમશઃ પરિવર્તન આવતું ગયું. પણ આ બાબતને આપણે ધ્યાનમાં રાખવી જરૂરી છે. ડાયાભાઈ ધોળસાજી એટલે કે ડાયાભાઈ ઝવેરી, એને મુંબઈમાં દેશી નાટક સમાજની સ્થાપના કરી. હવે એની ખાસિયત શું છે બહુ ધ્યાનમાં રાખવા જેવું છે કે એ વખતે પણ ચૂંટણીમાં ગેરરીતિઓ થતી હતી. તો ચૂંટણીમાં ખેલાતા રાજકારણ અને ગેરરીતિને કટાક્ષ રૂપે દર્શાવવા માટે એમને જે આપણને નાટક આપ્યું, એ નાટકનું નામ છે મ્યુનિસિપલ ઇલેક્શન. હવે એ સમયમાં પણ આ બધા રાજકારણના ભવાડા હતા, ભવાઈઓ હતી. તો આજે ન હોય એવું બને, એ વખત ઓછી હતી, આજે વધારે છે. પણ આ નાટક આપ્યું સમાજને ધ્યાન દોરવાને માટે કે એમાં ગેરરીતિઓ થાય છે, કટાક્ષ કરતું નાટક છે. નૃષિ વિભાકરે રંગભૂમિ નામનું ત્રિમાસિક પ્રગટ કરવાનો પ્રારંભ કર્યો. રંગભૂમિ ત્રિમાસિક દર 3 મહિને પ્રગટ થતું. એના સ્થાપક જે છે એ નૃષિ વિભાકર. પ્રાણજીવન પાઠક, પ્રાણજીવન પાઠક એ ઇબ્સેન રચિત એમનું નાટક જે છે અ ડોલ્સ હાઉસ, એમનું તેમને ગુજરાતીમાં અનુવાદ કર્યો અને નામ આપ્યું ઢીંગલી. આ એક બાબત નોંધનીય બાબત છે કે મિત્રો આપણે એ વખતના નાટ્યકારો ઇંગ્લિશ, ઉર્દુ આ ભાષા તેમને આવડતી હતી. અને ઘણા નાટ્યકારો એવા છે, ઘણા સાહિત્યકારો એવા છે કે દલપતરામને તમે લો અને નવલરામને તમે લો કે જેમને હા કોઈની મદદ લીધી હશે નો ડાઉટ, પણ એમને અંગ્રેજીમાંથી ભાષાંતર કરીને ગુજરાતીમાં આપણને રચનાઓ આપી. ઉર્દુ નાટકોમાંથી, ઉર્દુ નાટકો હતા એમને પણ ગુજરાતીમાં ભાષાંતર કરીને આપણને આપેલા છે. એટલે એમને પણ એ વખતે અંગ્રેજીમાં, ઉર્દુમાં ઘણો બધો પ્રભાવ હતો નાટ્યકારોને. જ્યોર્જ બર્નાર્ડ શોને તમે યાદ કરો, શેક્સપિયરને તમે યાદ કરો, એમને કેટલી અંગ્રેજીમાં કૃતિઓ બહુ જોરદાર છે, એનું રૂપાંતર આપણે કર્યું. આમને જુઓ પ્રાણજીવન પાઠકને ડોલ્સ હાઉસનું ઢીંગલી તરીકે એમને રૂપાંતર કરેલું જોવા માટે મળે છે. પછી ચંદ્રાવર્ધન ચિમનલાલ મહેતા, ચંચી મહેતા, એમને વડોદરામાં કલા સંબંધની સ્થાપના કરી. આકાશવાણી અમદાવાદ હોય, વડોદરા હોય, રાજકોટ હોય, આ દરેક જગ્યાએ ચંચી મહેતાએ નાટ્ય ક્ષેત્રમાં સંવાદદાતા તરીકે અને નિયામક તરીકે એમને ખૂબ જ અદ્ભુત કાર્ય કર્યું છે. ચંચી મહેતા એમને ઉલાવણા નામથી ચાંદા મામા તરીકે ઓળખવામાં આવે છે. અમદાવાદમાં રંગમંડળ ઉમાશંકરભાઈ જોશીએ સાપના ભારા,
ઉડન ચકરડી જેવા નાટકો આપણને આપ્યા. અમદાવાદમાં રંગમંડળની 1940માં રાજકોટમાં સૌરાષ્ટ્રમાં કલા મંડળની સ્થાપના થઈ. આને આ બાબત ધ્યાન, રંગમંડળની સ્થાપના ક્યાં થઈ? અમદાવાદમાં. રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા મંડળની સ્થાપના થઈ. એક તો નાટકનો જમાનો હતો, પછી થિયેટરો આવે, ફિલ્મ આવી એટલે થિયેટરો બનવા માંડ્યા. ઠેર ઠેર થિયેટરો જોવા માટે મળતા. જેમ મિલનો ઉદ્યોગ આવે એમ કેટલી બધી મિલો સ્થપાઈ હતી, એ પ્રમાણે થિયેટરો આવ્યા. હવે થિયેટર તૂટવા માંડ્યા. આજે જમાનો જે પરિવર્તન આવતું ગયું, પણ ભવાઈ ખુલ્લા ચોકમાં જ્યારે ભજવવામાં આવતી રાત્રે અને લાઇટની સુવિધા ન હોય, મસાલની જ્યોતમાં અને ઊંચા અવાજ કાઢી અને નાટક જે આ જે ભવાઈ ભજવવામાં આવતી, અદ્ભુત હતું. તેનો પ્રારંભ ત્યાંથી થયો એમ આપણે તેને કહી શકીએ. પછી ઇન્ડિયન પીપલ્સ થિયેટર એસોસિએશન, આ નોંધનીય બાબત છે મિત્રો. 1943માં ઇપ્ટા, IPTA, ઇન્ડિયન પીપલ્સ થિયેટરની સ્થાપના કરવામાં આવી. ક્યારે? 1943માં. જસવંત ઠાકરે એમાં બહુ જ ફાળો આપ્યો. જસવંત ઠાકોરને મદદથી, જસવંત ઠાકરના પ્રયાસથી આપણને અમદાવાદમાં એમની ઉપશાખા મળી, ઇપ્ટાની ઉપશાખા આપણને મળી. આ સ્થાપના મુંબઈમાં થઈ હતી. ઇપ્ટાની ગુજરાતી શાખા અમદાવાદમાં શરૂ કરવામાં આવી. હવે આ ઇપ્ટામાં દીના પાઠક આ નામના જે નાટ્યકાર હતા, જે અભિનય કરતા જે હતા, એને ભવાઈ આધારિત ઘણા બધા નાટકો ભજવ્યા. તેમને કજોડાનો વેશ, નળનો વેશ, સંગ્રહખોરોનો વેશ, આ બધા ભવાઈના વેશ એમને ઇપ્ટામાં લોકનાટ્ય તરીકે રજૂ કર્યા હતા. દીના પાઠક જે છે એમનું પણ નાટ્ય ક્ષેત્રે ખૂબ જ નામ જાણીતું છે. તમે સરિતા જોશીને તમે સાંભળો, એના ઘણા બધા વિડીયોઝ છે કે એમના સમયની અંદર એ સંતુ રંગીલી નાટક પણ હતું અને ફિલ્મ પણ બની અને કેટલા પ્રચલિત બન્યા. એમના લગ્ન પ્રવીણ જોશી સાથે થયા હતા. પ્રવીણ જોશી મૃત્યુ પામ્યા. ત્યારે સરિતાબેન જોશી જે છે એમને કઈ કઈ તકલીફો પડીને શું ને આ બધી બાબતો નોંધનીય છે. આજે કારણ કે જૂના જે કલાકારો જે છે નાટ્યનું આટલા અહીં સુધી આવતા આવતા એમને લોઢાના ચણા ચાવવા પડ્યા હતા. અને એ વખતે કોઈ સ્ત્રી નાટકમાં કામ કરે તો તેની પ્રત્યે એને લોકો માનપાન નહોતા આપતા, પણ છતાંય આ બધી સરિતાબેન જોશી જેવા, દીના પાઠક જેવા ત્યાં નાટકની જે સફર જે છે તેને આગળ વધારવામાં તેમને ખૂબ જ પ્રયાસો તેમને કર્યા. હવે આ ઇપ્ટા અને INT એટલે ઇન્ડિયન નેશનલ થિયેટર, હું એ મુદ્દો ચલાવું છું ગુજરાતી રંગભૂમિનો વિકાસ. આપણે ભવાઈ આવ્યા, ત્રેતાયુગની વાત કરી, ભરતનાટ્યમની આપણે જે નાટક લખ્યું ભરતનાટ્ય એની આપણે ત્યાં આગળ વાત કરી. ભરતમુનિએ જે લખેલું જે નાટ્ય હતું એની આપણે ત્યાં આગળ વાત કરી. પછી ક્રમશઃ આપણે જેમ જેમ આગળ મિત્રો આપણે વધતા ગયા તેમ તેમ ભરતમુનિએ લખેલું નાટ્યશાસ્ત્રની વાત કરી. અને પછી જેમ જેમ આપણે આગળ વધતા ગયા તેમ તેમ ભવાઈ આવીને ભવાઈ પછી જે જુદા જુદા જે ઇપ્ટાની શોધ થઈ અને INTનું સ્થાપના કરવામાં આવીને નાટકનો જે દોર જે છે આગળ વધતો જાય છે. આ તો સંસ્થાઓની આપણે વાત કરી છે મિત્રો. સંસ્થાઓ તો ઘણી બધી છે, પણ જે અગત્યની સંસ્થાઓ જે છે એની મેં ત્યાં વાત કરી છે. PSIની પરીક્ષા હોય, કોન્સ્ટેબલની પરીક્ષા હોય કે અન્ય પરીક્ષામાં પણ આનો ગુણ રહેલો છે. તો PSI અને કોન્સ્ટેબલમાં આ છે જ ગુજરાતી રંગભૂમિનો 1 માર્કનો પ્રશ્ન ગમે તે પૂછી શકે. તો આપણે ત્યાં આગળ વાત કરીએ તો ઇન્ડિયન નેશનલ થિયેટર ગુજરાતની જાણીતી સંસ્થા છે. એમાં અવિનાશ વ્યાસનું પણ નાટ્ય ક્ષેત્રે અને ગુજરાતી ફિલ્મ ક્ષેત્રે પણ એમનું અનોખું પ્રદાન છે. અવિનાશ વ્યાસની નાટ્ય કૃતિકાઓ કાળભૈરવ અને ભૂખ આ થિયેટરમાં રજૂ કરવામાં આવી. આ ઉપરાંત જવાહરલાલ નહેરુએ લખેલ ડિસ્કવરી ઓફ ઇન્ડિયા, આ જવાહરલાલ નહેરુનું લખેલું છે ડિસ્કવરી ઓફ ઇન્ડિયા. પછી ભક્ત નરસૈયો, મીરા અને આમ્રપાલી અને જેસલ તોરલ જેવા નાટકો થિયેટરમાં ભજવવામાં આવ્યા. જેસલ તોરલ નાટક જે છે કચ્છને ઉજાગર કરતું છે. કચ્છ જે પ્રદેશ જે છે એની શૈલીને, જીવનશૈલીને ઉજાગર કરતું આ નાટક છે જેસલ તોરલ. જસવંત ઠાકર એમને ભરતનાટ્યમ મંડળીની સ્થાપના કરી. જસવંત ઠાકરનું પણ નાટ્ય ક્ષેત્રમાં અનોખું પ્રદાન છે. ભરતનાટ્યમ મંડળીની સ્થાપના કરી. એમને મેક્સિમ ગોર્કીનું નાટક જે છે એ ગોર્કીનું નાટકનું અનુવાદ ઊંડા અંધારેથી કર્યો અને આપણને આપ્યો. એમને પણ નાટક નામના પાક્ષિકની શરૂઆત કરી. દર 15 દિવસે પ્રગટ થાય એને પાક્ષિક કહેવામાં આવે. આમાં જુદા જુદા નાટકો ભજવવામાં આવતા હતા, પણ એમાં મુદ્રા રાક્ષસ નાટક જે છે બહુ જોરદાર ચાલ્યું, શોલે ફિલ્મની જેમ.
મુદ્રા રાક્ષસ નાટક સફળ રહ્યું. એના લગભગ 150થી પણ વધારે શો થયા. એટલે કેટલાક નાટ્યશાસ્ત્રીઓ માને છે કે ખરેખર ગુજરાતમાં રંગભૂમિનો વિકાસ અહીંથી થયો એવું માને છે. પારસી મંડળી તો ખરી રોયલ થિયેટરમાં જે ભજવવામાં આવીને, કારણ કે પહેલાં ભવાઈ તો ભવાઈ જે ખુલ્લા ચોકમાં ભજવવામાં આવતી, અને આજે પણ ભવાઈ કોઈ થિયેટરમાં ભજવવામાં આવતી નથી. એ ચાચર ચોકમાં જ, એટલે ખુલ્લી જે જગા હોય મંદિર કે ગામનો જે ચોરો હોય ત્યાં જ ભજવવામાં આવે છે, કે થિયેટરમાં ભજવવામાં આવતી નથી. પણ થિયેટરમાં ભજવવાનું એટલે નાટ્યભૂમિની આપણે વાત કરીએ છીએ, નાટ્ય કળાની વાત કરીએ છીએ, તો ત્યાંનો પ્રારંભ પારસી નાટ્ય મંડળીથી માંડી જસવંત ઠાકર, બાપુલાલ નાયક, ડાયાભાઈ ઝવેરી, આ બધા નાટ્યકારોને આપણે યાદ કરી શકીએ છીએ. એટલે મુદ્રા રાક્ષસ નાટક ખૂબ જ સફળ રહ્યું. રસિકલાલ પરીખે લખેલું મેના ગુર્જરી નાટક જે છે એ પણ મુદ્રા રાક્ષસની જેમ 150થી વધારે તેના પણ ત્યાં આગળ શો થયા. અને આમાં પણ એવું કહેવામાં આવે છે કે આ જે ગતિ મળી, આ પણ આપણે ગુજરાતની રંગભૂમિને વધારે ગતિ મળી. પ્રવીણ જોશી, એમના પત્ની સરિતાબેન જોશી, એમને સંસ્કૃત નાટક કુમાર સંભવમ છે, પણ એમને શું કર્યું, કૌમાર અસંભવમ આવું નામ આપ્યું છે. કુમાર કાલિદાસનું છે. આમને જે નાટક લખ્યું, એ કૌમાર અસંભવમ. મોગરાના સાપ, મોતી વેરાના ચોકમાં આ ફિલ્મ પણ બની છે. અને સંતુ રંગેલી ગુજરાતી ફિલ્મે તો રેકોર્ડ તોડ્યો હતો. નાટકમાં તો રેકોર્ડ તોડ્યો, પણ ગુજરાતી ફિલ્મમાં પણ સંતુ રંગેલીએ આ રેકોર્ડ તોડ્યો હતો. અને એ વખતે પણ સંતુ રંગેલી જબરજસ્ત ચાલ્યો હતો. એટલો બધો પ્રભાવ પડ્યો હતો કે મિલની અંદર જે કાપડનું ઉત્પાદન થતું ને, એ કાપડના ઉત્પાદનની અંદર પણ એના ડાયલોગ્સ, એના ગીતો લખવામાં આવતા હતા, અને લોકો પહેરે પણ કરે. એટલો બધો પ્રભાવ સંતુ રંગેલી નાટકનો જોવા માટે મળ્યો હતો. એના ડાયલોગ્સ, એના સંવાદો, એના ગીતો ત્યાં આગળ લખવામાં ત્યાં આગળ આવતા હતા. તો આ બધા આપણને સરસ મજાના મળ્યા. સંતુ રંગેલીને આપણે યાદ કરીને લઈએ. હવે આ જે જુદી જુદી જે સંસ્થાઓ જે છે મિત્રો, આ સંસ્થાઓ કયો કયો ફાળો આપ્યો એની આપણે થોડી હાઇલાઇટ્સ લઈ લઈએ, પછી આને આપણે પૂર્ણ કરીએ. ભવાઈનો ગુજરાતી નાટ્યભૂમિની જે સફર હતી, ક્યાંથી આગળ વધી, એમાં કઈ કઈ સંસ્થાઓ છે એની ફટાફટ આપણે હાઇલાઇટ્સ લઈ લઈએ. તો પહેલી જે છે કાલિદાસ એલ્ફિનિસ્ટ સોસાયટી 1867માં સ્થપાઈ. કોના કહેવાથી, કોની પ્રેરણાથી? ડૉક્ટર ભાવદાસજી લાડની પ્રેરણાથી મહારાષ્ટ્રીયન યુવાનોએ આની સ્થાપના કરી. વિક્ટોરિયા નાટ્ય મંડળી 1868માં સ્થાપના થઈ. એના સ્થાપક છે દાદાભાઈ ઠુંઠીને તમે યાદ રાખશો તો યાદ રહે એવું છે. મુંબઈમાં તેની સ્થાપના થઈ. આ મંડળીએ, આ બહુ નોંધનીય બાબત છે, વિક્ટોરિયા નાટ્ય મંડળી. કે ખુસરુ કાબરાજી પણ હતા. પછી કે ખુસરુ કાબરાજીમાંથી છૂટા થયા અને તેમને ઉત્તેજક નાટક મંડળીની તેમને સ્થાપના કરી. તો એમને શેક્સપિયરનું જે નાટક જે છે મચ અબાઉટ નથિંગ, એનું ભાષાંતર કરી અને આપણને નાટક આપ્યું. એનું નામ છે ખણવો ડુંગર અને કહાડવો ઉંદર. કે ખુસરુ કાબરાજી શાહનામાંથી બેજન અને મરીજી નામના નાટકની રચના કરી, આપણે જોઈ ગયા. આ નાટકની સફળતા બાદ એમને બીજી જે વિક્ટોરિયા નાટ્ય મંડળી તો હતી જ, પણ એના આધારે તેમને મુંબઈમાં આવેલો ગ્રાન્ટ રોડ, જે ખૂબ જ પ્રખ્યાત કહી શકાય, એ રોડ ઉપર તેમને વિક્ટોરિયા થિયેટર નામની સ્થાપના કરી. ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળી, આમ તો તેનું જૂનું નામ છે આલ્ફ્રેડ નાટક મંડળી, પણ જ્યારે ખરીદવામાં આવી ત્યારે ન્યૂ શબ્દ ઉમેરી અને નામ આપ્યું ન્યૂ આલ્ફ્રેડ નાટક મંડળી. આ મંડળીની સ્થાપના હરજીભાઈ માણેકજી માસ્તર દ્વારા કરવામાં આવી. આ નાટ્ય મંડળીમાં આ એક નોંધનીય બાબત છે, સ્થાપકનું નામ યાદ નહીં રહેતું ચાલશે, કુંવરજી નાજરે. કુંવરજી નાજરે દ્વારા સૌપ્રથમ નાટકમાં મિકેનિકલ સિનરીનો ઉપયોગ કરવામાં આવ્યો. મિકેનિકલ સિનરીનો નાટકમાં ઉપયોગ કરવામાં આવ્યો. નાટકનો વિકાસ જોવા માટે મળે છે. માઇક્રોફોન આવી, સંગીતના જુદા જુદા સાધનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લાઇટ્સનો, જે દ્રશ્યો ભજવવાના હોય દ્રશ્યોનો ઉપયોગ કરવામાં આવેલો છે. એમ ધીમે 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 ગુજરાતમાં રંગભૂમિનો વિકાસ જોવા માટે મળ્યો. આ મંડળીના ભાગલા પડ્યા પછી નામ આપવામાં આવ્યું ન્યૂ આલ્ફ્રેડ. અને આ જે મંડળી જે છે એના મુખ્ય દિગ્દર્શક પારસી હતા સોરાબજી ઓગરા. એમનું નામ આપણે યાદ રાખીશું. નાટક ઉત્તેજક મંડળી કે ખુસરુ કાબરાજી વિક્ટોરિયામાંથી છૂટા પડી અને તેમને પોતાની આગવી આ સ્થાપના કરી નાટક ઉત્તેજક મંડળી. આ મંડળીએ સુડી વચ્ચે શો પાડી અને ઓરતના કોલની કસોટી આ નાટક ભજ્યું. હવે શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી, જય શિવશંકરને યાદ રાખવાના. સ્થાપકમાં જયશંકર, શિવશંકર
અને નરોત્તમ ભાઈશંકર. આ ત્રણના થકી મુંબઈ ગુજરાતી નાટક મંડળની સ્થાપના કરવામાં આવી હતી વર્ષ 1878માં. પછી આ મંડળીની સ્થાપના મિત્રો એ હતું કે આ મંડળી જે છે એ શુદ્ધ ગુજરાતી સંસ્કાર ધરાવતી, કારણ કે આગળ જે બધી મંડળીઓ હતી એમાં પારસી અને અન્ય હતા એમાં ભાગીદાર, પણ આ નાટ્ય મંડળીમાં બધા જે હતા એ સંપૂર્ણપણે ગુજરાતી જ હતા અને ગુજરાતી સંસ્કાર ધરાવતી આ ચેનલ હતી, એટલે કે આ રંગભૂમિ હતી, ગુજરાતી રંગભૂમિનું પાયો નંખાયો. આ નાટક મંડળી દયાશંકર એમને ખરીદી એટલે મુંબઈ શબ્દ ઉમેરી, આમ તો નામ હતું ગુજરાતી નાટક મંડળી એવું નામ હતું. આ ગુજરાતી નાટક મંડળીમાં પણ બાપુલાલ નાયકે એમને ડ્રામા લખી આપ્યા, ગીતો પણ લખી આપ્યા તેમને, પ્રાણલાલ અને બાપુલાલ નાયકે. અને જે નાટક લખેલા એમાં મોટાભાગની ભૂમિકા જયશંકર ભોજકે ભજવી છે. માત્ર ને માત્ર મેના ગુર્જરી નાટક જે છે એમાં જયશંકરભાઈએ મેનાના પિતા તરીકેની ભૂમિકા ભજવી હતી. બાકી દરેક નાટકોમાં જયશંકરભાઈએ સ્ત્રીની ભૂમિકા ભજવેલી છે. આ એક જ નાટક એવું હતું કે જેમાં એ પિતાની ભૂમિકા ભજવી હતી. મુંબઈ શબ્દ ઉમેરી અને શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી તેમને સ્થાપી. ગુજરાતી માલિકીની આ સૌપ્રથમ એક ગુજરાતી નાટક મંડળી હતી. કઈ? શ્રી મુંબઈ ગુજરાતી નાટક મંડળી. મોરબી આર્ય સુબોધ નાટક મંડળી, એની સ્થાપના વાઘજીભાઈ અને મૂળજીભાઈ દ્વારા કરવામાં આવી હતી. વાઘજીભાઈ અને મૂળજીભાઈ બંને ભાઈઓ. મૂળજીભાઈનું અવસાન થતાં પછી આ મંડળીને વેચી મારવામાં આવી. પણ આ મંડળીની ખાસિયત એ નોંધવાની છે કે સૌપ્રથમ ગરબા રાસનો પ્રથમ પ્રયોગ કયા નાટકમાં કરવામાં આવ્યો? ત્રિવિક્રમ અને ચંદ્રહાસ નાટકમાં કરવામાં આવ્યો. જો ગુજરાતી ગરબાનો પ્રારંભિક તો દરેક જગ્યાએ જોવા માટે મળે છે. આ મંડળી દ્વારા ગરબા રાસનો પ્રથમ પ્રયોગ ત્રિવિક્રમ અને ચંદ્રહાસ નાટકમાં કરવામાં આવે. આ નોંધનીય બાબત છે. ત્યાર પછી આની જે સફર જે છે એ સફરમાં આપણે આગળ વધીએ તો વાંકાનેર આર્ય હિતવર્ધક સમાજ, આ નાટકની સ્થાપના ત્રંબકલાલ દેવશંકર રાવળે કરી. વાંકાનેરના રાજી અને બ્રાહ્મણોના સહકારથી કરવામાં આવી. બહુ યાદ રાખવા જેવી નથી. આ દેશી નાટક સમાજ, ડાયાભાઈ ધુસાભાઈ ઝવેરી એવું નામ છે, કેશવલાલ શિવરામ દ્વારા અમદાવાદમાં કરવામાં આવી. અને આ નાટક સમાજમાં રંગભૂમિને અનુરૂપ હાસ્યરસ, તો પહેલાં તો હસતા જ નહીં એવું થયું ને ભવાઈ સિવાય, હાસ્યરસને સ્થાન આપવામાં આવે. જેવું નાટક એ પ્રમાણે હાસ્યરસને સ્થાન આપવામાં આવે. 1961માં સંસ્થાના જે દિગ્દર્શક હતા, કઈ સંસ્થા? દેશી નાટક સમાજ, એમને રાષ્ટ્રપતિ દ્વારા સુવર્ણચંદ્રક એનાયત થયો. 1980માં મંડળી વેચી ગઈ. ખાલી આ યાદ રાખવા જેવું છે, કાસમભાઈને સુવર્ણચંદ્રક મળ્યો. લક્ષ્મીકાંત નાટક સમાજ, સુરતના વાડીલાલ દ્વારા આની સ્થાપના 1914માં હતી, પણ એ વખતે નામ લક્ષ્મીકાંત નહોતું. એ વખતે જે નામ જે છે શ્રી સરસ્વતી નાટક સમાજથી કરવામાં આવી હતી. 1917માં નામ બદલી દેવામાં આવ્યું. શું નામ રાખવામાં આવ્યું? શ્રી લક્ષ્મીકાંત નાટક સમાજ રાખવામાં આવ્યું. અને આ મંડળીમાં અમર આશા આ નાટક ભજવવામાં આવ્યું. એમાં ગાંધીજીની દાંડીકૂચ અને સત્યાગ્રહને સૂચવતા દ્રશ્યો આમાં બતાવવામાં આવે. જો તમે એ વિચારો કે આ પ્રમાણે ગુજરાતી રંગભૂમિનો ધીમે ધીમે વિકાસ થવા માંડ્યો. હાસ્યરસ આવ્યો, ગરબા રાસ આવ્યા, આ દ્રશ્યો ત્યાં આગળ આવ્યા. આ પ્રમાણે ગુજરાતી રંગભૂમિનો ધીમે ધીમે વિકાસ થયો. આ મંડળીઓ છે, નાટ્યકારો પણ છે, નાટ્ય લેખકો પણ છે, એની પણ આપણે વાત કરવાની છે, પણ પછી આપણે તેની વાત કરીશું. આ એક નોંધનીય બાબત છે મિત્રો. આ કંપનીમાં અક્ષયરાજ નાટક ભજવવામાં આવ્યું હતું. અક્ષય રાજાને બેસવાને માટે જે સિંહાસન બનાવેલું હતું એ ચાંદીનું સિંહાસન, 4000 તોલા ચાંદીમાંથી સિંહાસન બનાવવામાં આવ્યું હતું. આ પ્રશ્ન પૂછી શકે. અક્ષયરાજ નાટકમાં અક્ષયરાજને બેસવાને માટે જે સિંહાસન બનાવેલું ચાંદીનું 4000 તોલામાંથી બનાવવામાં આવ્યું હતું. ખટાઉ આલ્ફ્રેડ થિયેટિકલ સોસાયટી, આની શરૂઆત મુંબઈમાં સ્થાપના કરવામાં આવી. એના માલિક ફરીદુન ઈરાની હતા. મારે આ મંડળી માટે નોંધનીય બાબત આ જ છે કે આ મંડળી દ્વારા સૌપ્રથમ સ્ત્રીની ભૂમિકા સ્ત્રી કલાકારો ભજવતા. એ સિવાય સ્ત્રીની ભૂમિકા મોટે ભાગે પુરુષો ભજવતા હતા. પાલીતાણા ભક્તિ દર્શક નાટક મંડળી, આ સૌરાષ્ટ્રની બીજી મહત્વની આ નાટક મંડળી છે, જે મણિશંકર જેઠશંકર ભટ્ટ દ્વારા પાલીતાણા ખાતે કરવામાં આવી હતી. આમાં નાટકોમાં
મહાભારત, નળ દમયંતી, ઉર્વશી જેવા નાટકો ભજવવામાં આવ્યા હતા. તમે આ બાબતને ધ્યાનમાં રાખજો. આની બહુ જરૂર નથી. રંગાયણ, આ સંસ્થાની સ્થાપના વિજયા મહેતા દ્વારા કરવામાં આવી અને આ સંસ્થા દ્વારા જે નવા કલાકારો જે હોય એને તાલીમ આપવામાં આવતી. અત્યારે તો ડ્રામા સ્કૂલમાં જાય છે, પણ એક ડ્રામા સ્કૂલ નહોતી, પણ આ કંપની દ્વારા જે નવા જે જે નવા નાટ્ય કલાકારો હોય એમને આગળ ટ્રેનિંગ આપવામાં આવતી હતી. તો આ પ્રમાણે મિત્રો જે ગુજરાતી રંગભૂમિ જે છે એમાં ત્રેતાયુગથી બ્રહ્માજીથી અને ભરતમુનિએ જે લખેલું નાટ્યશાસ્ત્ર જે છે, નાટ્યશાસ્ત્રથી આપણે શરૂઆત ત્યાં આગળ કરી, પછી ભવાઈ આવીને ભવાઈથી પારસી મંડળીનો પ્રારંભ જે થયો, રોયલ થિયેટરમાં જે ભજવાઈને ત્યાં ગુજરાતી નાટકને જે પાયો નંખાયો અને પછી તો દલપતરામ છે ને નવલરામ છે ને ચંચી મહેતા અને રવદ દેસાઈને આ બધાનો ફાળો મિત્રો ત્યાં આગળ રહેલો છે. આજના જે નાટ્યકારો જે છે એમાં સતીશભાઈ વ્યાસ જે છે બહુ સારા એવા નાટ્યકાર છે. એમનો ફાળો પણ ગુજરાતની રંગભૂમિ, જૂની રંગભૂમિમાં મારા મત પ્રમાણે ન લઈ શકાય, પણ રવદ દેસાઈ ને બધા પહેલાં આવી શકે, પણ કાળક્રમે આ જે હવે જે બધા જે નાટકો ગુજરાતીની જે રંગભૂમિ જે છે એમાં એમનો ફાળો આપણે ગણી શકાય. ગુજરાત રાજ્ય સરકાર તરફથી નાટ્ય અકાદમી તરફથી પણ દર વર્ષે એના માટે જુદા જુદા પુરસ્કાર આપવામાં આવતા હોય છે. તો મિત્રો અહીંયા જે નાટકની જે શરૂઆત હતી ગુજરાતી રંગભૂમિ એને આપણે ત્યાં પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો ચેનલ્સમાં આપને સબસ્ક્રાઈબ કરજો, આપણા મિત્રો સુધી એને શેર કરજો, આપના પ્રતિભાવ અવશ્ય જણાવજો. આને લગતા કેટલાક જે કલ્ચરને લગતા જે છે PSIને કોન્સ્ટેબલને લગતા કેટલાક વિડીયોઝ મૂકવામાં આવશે, કેટલાક MCQ પણ આપણે ત્યાં આગળ મૂકીશું, જેના કારણે તમારો જે અભ્યાસ જે છે એ થોડો મજબૂત બને. જો કે તમે આ સિવાય પણ તમે એને લગતું જ્ઞાન તો મેળવવાના છો, પણ વધારે તમને જ્ઞાન મળે એવો મારો હેતુ છે. તો મિત્રો આ સાથે આપણે આ જે ગુજરાતી રંગભૂમિ જે છે એ રંગભૂમિ પરથી હું પણ વિદાય લઉં છું. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.